ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગઢવાડા પંથકમાં ગામોમાં કળશ યાત્રાને પ્રસ્થાન કરાવતા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સંત શ્રી રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા અને માનવ કલ્યાણના સંદેશને જન જન સુધી પહોંચાડવા તથા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ કર્યો। સતલાસણાના કૈલાશ ટેકરી ફુલેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પ્રભારી ઉજમભાઈ પરમાર અને જિલ્લા ભાજપ અગ્રણી વિનુસિંહ ચૌહાણ, સતલાસણા તાલુકા ભાજપના મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને રાજુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના કિસાન મોરચાના અગ્રણી અને થાનસી બી ચૌહાણ કળશ લઈને યાત્રામાં જોડાયા, જેમાં મંદિર સુધી જોડાયા હતા। સ્વાગત કરવામાં આવ્યું। સભ્યોએ એ કળશ ઉપાડી ફોટા પડાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। સતલાસણાના ગામડાઓમાં અને શહેરમાં આ યાત્રા 18 ઓગસ્ટથી શરૂ થયેલી છે। 21 તારીખે સૌ આગેવાનોએ માટી તેમના ઘરે તુલસીના ક્યારામાં નાખવાની રહેશે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીને। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।